ચાલો દોસ્તો, કેમ છો? ઓલ વેલ? યસ, આપણે કયું ચેપ્ટર ચાલે છે? ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 નું નામ છે સંબંધ અને વિધેય. એને આપણે બે ભાગમાં વહેંચ્યું હતું. સંબંધ એટલે પાર્ટ 1, વિધેય એટલે પાર્ટ 2, રાઈટ? સંબંધ આપણે બધા ઇન્ટ્રોડક્શન ભણ્યા, એટલે કે 11મા ધોરણમાં શું આવ્યું છે એ ભણ્યા. પછી આપણે લઈ ગયા કઈ જગ્યા પર? સ્વબંધના પ્રકાર. સંબંધના પ્રકારનું રિવિઝન ફરીથી કરી લઈએ આપણે. તો 3 પ્રકારના સંબંધ આવે. પહેલો હોય શું? સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધની શરત શું હતી? કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ નો પોતાની સાથે સંબંધ મળવો જોઈએ. શું કહેવા માંગીએ છીએ? કે ગણ એ કે જેની પર આ સંબંધ વ્યાખ્યાયિત છે એ સંબંધના પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ મળવો જોઈએ. બીજું છે એ છે સંમિત સંબંધ. સંમિત સંબંધમાં કેવું હોય કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર મળે તો એનથી ઊંધું વાય એક્સ બિલોંગ્સ ટુ પણ આર મળવું જોઈએ. ઓકે. અને ત્રીજું શું છે? ત્રીજું છે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધમાં કેવું હતું કે જો સર એક્સ વાય બિલોંગ્સ ટુ આર મળે અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર મળે, that implies એક્સ ઝેડ બિલોંગ્સ ટુ પણ આર મળવું જોઈએ. ઓકે. એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો પહેલાથી છેલ્લું એક્સ ઝેડ બિલોંગ્સ ટુ પણ આર મળવું જોઈએ. આના આપણે ઘણા બધા દાખલા ગણ્યા. ઓલરેડી 2 લેક્ચર લઈ ચૂક્યા છે. પહેલા લેક્ચરમાં આવું સમજાયું હતું, બીજા લેક્ચરમાં ખાલી આના ઉપર જ દાખલા ગણ્યા હતા. આજના લેક્ચરમાં પણ આની ઉપર ખાલી દાખલા ગણવા. આજના દાખલા કમ્પેરેટિવલી બહુ જ ઇઝી, કેમ કે આપણને કન્સેપ્ટ બહુ જ સારી રીતે ખબર છે, એટલે હવે આપણને ટેન્શન નથી. ઓકે. આપણે અત્યાર સુધી 8 દાખલા સુધી પતાવ્યું છે. આપણે આયા દાખલા નંબર 9. ધ્યાન રાખજો, આપણને એ આપ્યું છે એ કે એ ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ કે જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 12. આવું જ આપ્યું છે ને બેટા? યસ. તો શું થઈ જશે બોલો? આનો આન્સર આવશે 0, 1, 2 અપ ટુ 12. આટલા સુધીના ઘટકો આપણને મળશે. ઓકે. આગળ સમજીએ શું કીધું છે. પર વ્યાખ્યાયિત નીચે પ્રકારનો સંબંધ, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પરંપરિત સંબંધ ભણ્યા પછી કે એ પર વ્યાખ્યાયિત સંબંધ નીચે મુજબ દર્શાવે છે 1 અને 2 પ્રકારમાં. તો આપણો પહેલો પ્રકાર છે સંબંધ આર ઇક્વલ્સ એક્સ વાય કે જ્યાં મોડ ઓફ એ બી આપ્યું છે, તો આપણે એ બી લઈ લઈએ. એ બી કે જ્યાં મોડ ઓફ એ માઇનસ બી એ 4 નો ગુણક છે. કોનો ગુણક છે ભાઈ? 4 નો. આવું જ કીધું છે ને, ગુણક નથી કીધું, ગુણિત કીધું છે. મતલબમાં કોઈ ફરક નથી, પણ આ તો આપણને જેવું આપ્યું છે આપણે એવું જ લખીએ છીએ. ઓકે. તો સ્વવાચક સંબંધ માટે હવે સમજો બેટા, કેમ કે માઇનસ તો બધાનું કરવું પડે અને બહુ લાંબુ થાય, એવું ના થાય એટલા માટે આપણે જે થિયોરેટિકલ મેથડથી ભણતા હતા વ્યાપક સ્વરૂપમાં એવી રીતે જ ભણી રહ્યા છે. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે હું આવું લખું છું, એક્સ બિલોંગ્સ ટુ આર, that implies mod of x minus x એ 4 નો ગુણિત છે. that implies 0 એ 4 નો ગુણિત છે. હવે જો તમને ડિટેલમાં ખબર હોય ને, આપણે 11મા ધોરણમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આવું કરતા હતા. ઓકે. કે 0 એ હંમેશા બધાનું ગુણિત હોય જ સર, ગેરંટી. કેવી રીતે લખી શકો? that implies 0 ને જ હું શું લખી શકું? 0 into 4 એ 4 નું ગુણિત છે. ઓકે વાત છે ને ભાઈ? 0 બધાનો ગુણિત હોય જ,
માટે આ કેવું છે? સત્ય છે. માટે આર કેવો? સ્વવાચક સંબંધ છે. સ્વવાચક સંબંધ પૂરો થયો. હવે કોનો વારો આવ્યો? તો કે સંમિત સંબંધ માટે. સંમિત સંબંધ માટે વાત કરીએ તો આપણે લખીએ છીએ કે xy બિલોંગ્સ ટુ r છે. ધેટ ઇમ્પ્લાઇઝ x માઇનસ વાય એ 4 નો ગુણિત છે. સર જો x માઇનસ વાય નો મોડ એ 4 નો ગુણિત છે, લોજિક સમજો. મતલબ મોડ ઓફ x માઇનસ 4 x માઇનસ વાય કાં તો 0 આવે છે, કાં તો 4 આવે છે, કાં તો 8 આવે છે, કાં તો 12 આવે છે, કાં તો -4 આવે છે, કાં તો -8 આવે છે. હવે તમે મોડ જ કરી રહ્યા છો તો મોડમાં માઇનસની કોઈ વેલ્યુ હોતી નથી. એટલે તમે એવું પણ કહી શકો કે હું મોડ ઓફ વાય માઇનસ એક્સ કરું તો એ પણ 4 નો ગુણિત થાય. ઓકે ને ભાઈ, કે જો x માઇનસ વાય 8 થાય તો y માઇનસ એક્સ પણ મોડ હોવાથી 8 જ થવાનો છે. ધેટ ઇમ્પ્લાઇઝ y કોમા એક્સ બિલોંગ્સ ટુ r. માટે r સંમિત સંબંધ છે. ઓકે બેટા, આ સંમિત પણ થયો. હવે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધની વાત કરી રહ્યા છે આપણે. તો xy બિલોંગ્સ ટુ r અને yz બિલોંગ્સ ટુ r લેતા. ઓકે ને, આ બંને સ્વીકારવાના હોય. માટે અથવા તો ધેટ ઇમ્પ્લાઇઝ મોડ x માઇનસ વાય એ 4 નો ગુણિત છે અને મોડ y માઇનસ ઝેડ પણ 4 નો ગુણિત છે. હવે શાંતિથી વિચારો કે x માઇનસ વાય નો જવાબ 4 નો ગુણિત છે, મતલબ આનો જવાબ 4, 8, 12 સમથિંગ છે. y માઇનસ ઝેડ પણ 4 નો ગુણિત છે, એટલે એનો પણ જવાબ 4, 8, 12 જેવો છે. તો આ બંનેને એડ કરી દઉં, ઉમેરી દઉં. ઓકે, તો x માઇનસ વાય પ્લસ વાય માઇનસ ઝેડ એટલે કે x માઇનસ ઝેડ થઈ જાય. હા, અને અહીંયા 4 હતું ને અહીંયા 8 હતું તો સરવાળો 12 થયો, જે 4 નો ગુણિત. અહીંયા 12, અહીંયા 4, સરવાળો 16, 4 નો ગુણિત. ધેટ ઇમ્પ્લાઇઝ x માઇનસ વાય, સમજ પડતી હશે ભાઈ, એ કોનો? 4 નો ગુણિત છે. ઓકે, એટલે કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર છે. માટે શું કહી શકાશે? માટે આર પરંપરિત સંબંધ છે તેમ કહેવાય. ક્લિયર બેટા? પાકું? તો જુઓ, આ થયો આપણો દાખલા નંબર 9 નો પહેલો દાખલો, સ્વવાચક, સંમિત અને પરંપરિતની ગણતરી. આવો બીજો દાખલો છે, આનો જ બીજો છે કે r ઇક્વલ્સ a b, કે જ્યાં a ઇઝ ઇક્વલ ટુ b. આના કરતા બહુ ઈઝી છે. હા, કેમ બહુ ઈઝી? એટલે ચકાચક ખબર પડી જશે. જુઓ, સ્વવાચક સંબંધ માટે આપણે માટે નથી લખતા, રાઈટ? આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. સ્વવાચક સંબંધ ટાઇટલ આપીને જઈએ છીએ. તો ફોર એવરી x બિલોંગ્સ ટુ a માટે આપણે શું વિચારીશું? x કોમા x બિલોંગ્સ ટુ r. તો એ કઈ શરત બનાવશે? x બરાબર x. હવે x અને x તો સરખા જ હોય ને. આ કેવું છે? સત્ય છે. સત્ય છે માટે r સ્વવાચક સંબંધ છે. પછી સંમિત સંબંધ માટે, સંમિત સંબંધ માટે શું કહીશું? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર લીધું એટલે એને લખાશે એક્સ ઇક્વલ ટુ વાય. અગર એક્સ ઇક્વલ ટુ વાય છે તો વાય ઇક્વલ ટુ એક્સ પણ લખી શકીશું.
એનો મતલબ છે કે વાય એક્સ બિલોંગ્સ ટુ આર પણ લખી શકીશું. પરફેક્ટ બેટા. તો એક્સ વાય થી ચાલુ કર્યું, વાય એક્સ આવ્યું, માટે આર સમમિત સંબંધ છે. હવે પરંપરિત સંબંધ માટે ઓકે, તો આપણે શું લખી શકીએ છીએ? એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. ઓકે, એટલે એક્સ વાય અને વાય ઝેડ ને આપણે આરમાં સ્વીકાર્યા છે. ધેટ ઇમ્પ્લાઇઝ શું થશે? તો કે એક્સ ઇક્વલ ટુ વાય અને વાય ઇક્વલ ટુ ઝેડ. ધેટ ઇમ્પ્લાઇઝ શું થશે? એક્સ ઇક્વલ ટુ ઝેડ. એક્સ ઇક્વલ ટુ ઝેડ એટલે શું? કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર, માટે આર પરંપરિત સંબંધ છે. મતલબ આ બંને સંબંધ સ્વવાચક પણ છે, સંમિત પણ છે, પરંપરિત પણ છે. અને જ્યારે ત્રણેય હોય ત્યારે આને કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. ક્વેશ્ચનમાં વાંચી લઈએ, માંગ્યું હોય તો લખી દઈશું. બરાબર. શું કીધું છે? પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા ગણ શોધો. પહેલા તો સામ્ય સંબંધ છે તેવું સાબિત કરો. તો માટે આર એવો ભાઈ સામ્ય સંબંધ છે. તો અહીંયા પણ લખી શકીએ કે માટે આર સામ્ય સંબંધ છે. ઓકે, હવે આપણે સામ્ય સંબંધ પૂરો કર્યો, પણ સવાલ પૂરો નથી થયો. હવે આગળ જોઈએ. સામ્ય સંબંધ છે, આટલું પૂરું કર્યું. હવે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા આરના ઘટક લખો. એક સાથે મતલબ, ચલો ભાઈ, કે હવે આમાં ધ્યાનથી જોઈએ કે એક સાથે સંબંધ ધરાવતા ઘટકો માટે, મતલબ કે મારે પહેલા આર ઇક્વલ ટુ પહેલો ઓપ્શન શું લેવાનો? એ બી, કે જ્યાં એ માઇનસ બી એ 4નો ગુણિત છે. આ જ શરતમાં એક સાથે સંબંધ ધરાવતા, મતલબ તો કે તમારે એવું વિચારવાનું કે તમે આ એની જગ્યા પર 1 લો, એટલે કે 1 સાથે સંબંધ ધરાવતા ઘટકો તમારે શોધવાના છે. તો કેવી રીતે શોધીશું બેટા? તો કે અહીંયા 1 લો અને આ શરતોનું પાલન કરાવો. તો 1 માઇનસ સમથિંગ એ 4નો ગુણિત હોવો જોઈએ. તો 1 માઇનસ 1. ધ્યાન રાખજો, આપણે લેવાના છે 0 થી 12 ની વચ્ચે. પછી આપણે કહી શકીએ 1 5 તો બાદ બાકી 4 થાય, 1 9 તો બાદ બાકી 8 થાય. હવે 113 જોઈએ, પણ આપણી પાસે 12 સુધી જ છે, એટલે આ આપણો જવાબ થયો પ્રથમ ઓપ્શન માટેનો. ઓકે, આને આપણે એટલે અલગ રાખ્યું છે કે આપણો સ્વવાચક સંમિત એકવાર ફરીથી મસ્ત રિવાઇઝ થઈ જાય. ઓકે, ચાલો બીજો, તો કે આર ઇક્વલ્સ એ બી, કે જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ બી. આવું છે ને બીજું. તો તમે અહીંયા એ ની જગ્યાએ 1 લઈને વિચારો તો તમે બી ના કેટલા ઓપ્શન લઈ શકશો જેમાં ઇક્વલ ટુ થાય? તો એક જ ઓપ્શન. આ તમારો આન્સર. તો ઓપ્શન એ ના સંબંધ આવી રીતે મળ્યા, ઓપ્શન બી ના સંબંધ આવી રીતે મળ્યા. જોઈ લઈએ જવાબમાં બેટા. જવાબમાં કયો દાખલો છે? 159 અને 1. તો આપણે કહી શકીએ કે માટે એક સાથે સંબંધ ધરાવતા ઘટક કયા? 1 5 અને 9. અને એક સાથે સંબંધ ધરાવતા ઘટક ખાલી 1. બરાબર. પહેલા આપણે સંબંધ ડિટેલમાં સમજીએ. આ તો કંઈ છે નહીં, 1 5 ને 9 લખવાનું છે. ઓકે, પરફેક્ટ ખબર પડી ગઈ છે. આગળ જઈએ. ચાલો, તો આપણે જોઈએ આગળ ભાઈ. હવે આને ભૂસી કાઢું છું કેમ કે રિવિઝન થઈ ગયું છે. તો અહીંયા આપણે કદાચ કોઈ એક દાખલો મવડાવી શકીએ. ચાલો ભાઈ, આપણે કયો દાખલો આવ્યા છે? દાખલા નંબર 10. આપણે ઉદાહરણ આપવાના છે. દાખલા નંબર 10, જેની અંદર પણ 5 દાખલા છે. ઓકે, તો ઉદાહરણ આપવાના છે આપણે. સંમિત હોય
પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય આવું ઉદાહરણ આપો. જે 1 થી 5 વાંચો ને પછી નીચે લખો તેવા સંબંધના ઉદાહરણ આપો. તો ધ્યાન રાખજો, હવે સંમિત હોવું જોઈએ. સંમિતનો મતલબ x થી y જઈએ તો y થી x આવવું જોઈએ, પણ સ્વવાચક નહીં, એટલે x થી x માં એ શરતનું પાલન ના થવું જોઈએ. પાછું પરંપરિત પણ નહીં, એટલે x થી y થાય, y થી z થાય, પણ x થી z ના થવું જોઈએ. આવું શું ઉદાહરણ લઈએ ભાઈ? હા, તમે પહેલી વખત તો હું સમજાઈશ એવું સમજવું પડશે કે a બરાબર સમતલની પ્રત્યેક રેખાનો ગણ છે. બરાબર ને? જો સમજો કે સંબંધ બનાવવા માટે કોના પર વ્યાખ્યાયિત છે એવું તો લખવું જ પડે. આપણે એવું લખ્યું તો સંબંધ r બરાબર xy. તો આ xy શું થયું? xy એ ગણ a માંથી આવશે. ગણ a શું છે? પ્રત્યેક રેખા, એટલે x અને y એ બંને એક રેખાઓ છે, બે અલગ અલગ. ઓકે, કે જ્યાં x લંબ y છે. આવું વિચારો. હવે આપણે શું જોઈએ છે? તો કે સ્વવાચક સંબંધ. તો એના માટે આપણે શું કહી શકશું? સ્વવાચક સંબંધ માટે વિચારો તો આપણે વિચારો કે xx belongs to r, that implies x લંબ x. હવે આ જ રેખા આને જ લંબ આવવું શક્ય નથી. મતલબ શું કહી શકાય કે આ શક્ય નથી. માટે x does not belongs to r. માટે r સ્વવાચક નથી. સંમિત સંબંધ. સંમિત સંબંધ સમજો ભાઈ કે xy belongs to r, that implies x લંબ y. હવે ધ્યાનથી જુઓ કે આ x લંબ y, તો y લંબ x કહી શકાય ને ભાઈ? હા, x y ને લંબ છે તો y x ને પણ લંબ છે, સંમિત થઈ ગયો. રાઈટ? that implies y લંબ x, that implies y x belongs to r. માટે r સંમિત સંબંધ છે. ઓકે છે ભાઈ? r કેવો સંબંધ છે? સંમિત. હવે પરંપરિત સંબંધ માટેની વાત કરીએ છીએ આપણે. તો x y belongs to r અને y z belongs to r લેવું પડશે. ઓકે, that implies x લંબ y અને y લંબ z. હવે સિચ્યુએશન સમજો, x લંબ y અને આ y લંબ z, તો આ y ને નીકાળો, x લંબ z કહેવાય? ના કહેવાય સર. તો શું થઈ ગયું? that implies x લંબ z શક્ય નથી. that implies x z does not belongs to r. માટે r પરંપરિત નથી. ક્લિયર છે બેટા? આપણને જેવું માંગ્યું હતું કે એવો સંબંધ શોધી આપો જે સ્વવાચક નથી, સંમિત છે, પરંપરિત નથી, એવું આપણે શોધી આપ્યું. ક્લિયર? જોઈ લો એક વખત, પછી આગળના ઘટકો ગણીએ. ચાલો તો
ચાલો ભાઈ, દાખલા નંબર 10 ચાલી રહ્યો છે, જેનો પહેલો પૂરો થયો. આપણે આગળ જઈએ. બીજો દાખલો, રકમ ધ્યાનથી વાંચીશું તો જ આપણને આઈડિયા આવશે. બીજો છે, પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય તો શું કરશું ભાઈ? તો A ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યા ગણ R લેતા. તો સંબંધ R ઇક્વલ્સ એક્સ વાય કે જ્યાં એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય. મેં તમને આવું એક ઉદાહરણમાં પણ સમજાવ્યું, બરાબર? તો સ્વવાચક સંબંધની વાત કરીએ તો એક્સ બિલોંગ્સ ટુ આર લેતા એક્સ ઇઝ ગ્રેટર ધેન એક્સ થાય, 2 ગ્રેટર ધેન 2. આવું શક્ય નથી. માટે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર સ્વવાચક નથી. સંમિત સંબંધની વાત કરીએ છીએ તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર. That implies x is greater than y. x is greater than y. તો શું તમે y is greater than x લખી શકો? ના લખી શકો ભાઈ, રાઈટ? તો y x does not belongs to r. માટે r સંમિત સંબંધ નથી. પછી કોના માટે? તો કે પરંપરિત સંબંધ માટે. તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લેતા. ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય અને વાય ઇઝ ગ્રેટર ધેન ઝેડ. એક્સ ગ્રેટર ધેન વાય અને વાય ગ્રેટર ધેન ઝેડ. That implies x is greater than z થઈ જાય, એટલે કે x z belongs to r થાય. માટે r પરંપરિત સંબંધ છે. ક્લિયર છે? ચાલો પછી એનો ત્રીજો દાખલો આયા. શું છે ત્રીજો દાખલો ભાઈ? સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. તો સ્વવાચક અને સંમિત હોય તો એ બરાબર નગરમાં વસતા વ્યક્તિનો ગણ અથવા વ્યક્તિઓનો ગણ. ઓકે, તો સંબંધ આર ધ્યાનથી જોજો. એક્સ વાય કે જ્યાં એક્સ અને વાય અથવા એક્સ નો મિત્ર વાય છે. ઓકે, એક્સ નો મિત્ર ફ્રેન્ડ ભાઈબંધ છે વાય. તો સ્વવાચક સંબંધ માટે તો એક્સ બિલોંગ્સ ટુ આર. તો એક્સ નો મિત્ર એક્સ છે. હવે તમે તમારા ખુદના ફ્રેન્ડ હોવ કે દુશ્મન હોવ, ફ્રેન્ડ જ હોવ ને યાર. તમે તમારું ખુદનું કોઈ દિવસ ખરાબ વિચારો, કોઈ ફ્રેન્ડ ના વિચારે. એવી રીતે આપણે પણ આપણું ના વિચારીએ. આ કેવું છે? તો કે સત્ય છે. માટે આર સ્વવાચક સંબંધ છે. પરફેક્ટ છે. હવે સંમિત સંબંધ માટે સંમિત સંબંધ તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર. That implies એક્સ નો મિત્ર વાય છે. એક્સ નો મિત્ર વાય હોય તો વાય નો મિત્ર એક્સ છે એવું પણ કહેવાય.
એટલે કે વાય એક્સ બિલોંગ્સ ટુ શું થઈ ગયું આર માટે આર એ સમમિત સંબંધ છે. ઓકે, હવે કોનો વારો? પરમ્પરિત સંબંધ. પરમ્પરિત સંબંધ કોને કહેવાય ભાઈ? તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. That implies એક્સ નો મિત્ર વાય છે અને વાય નો મિત્ર ઝેડ છે. હવે શાંતિથી વિચારો, એક્સ નો મિત્ર વાય, બરાબર, વાય નો મિત્ર ઝેડ, તો શું એક્સ અને ઝેડ મિત્ર થયા? ના થાય. આપણે પેલી વાત નહીં કરવાની, ફ્રેન્ડનો ફ્રેન્ડ ફ્રેન્ડ, એવી વાત નહીં. ઓળખતા હશે, ના ઓળખતા એવું પણ બને. હું એક્સ, મારો કોલેજનો ફ્રેન્ડ છે વાય. હા, હવે વાય ની સોસાયટીનો ફ્રેન્ડ છે ઝેડ, તો હું એની સોસાયટીના ફ્રેન્ડને કેવી રીતે ઓળખું? હા, એટલે દેવું દર વખતે શક્ય નથી બેટા. મતલબ that implies એક્સ નો મિત્ર ઝેડ ન હોય. મતલબ કે એક્સ ઝેડ does not belongs to R. માટે R એ પરમ્પરિત સંબંધ નથી. ક્લિયર? આગળ જઈએ. કેટલામાં આવ્યા આપણે? ચોથો આવ્યા. શું છે ચોથું? સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. તો એ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યા ગણ આર. તો આપણો સંબંધ આર બરાબર શું બનાવીએ? તો કે બનાવીએ એક્સ વાય, કે જ્યાં એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ વાય. તમે ગ્રેટર ઓર ઇક્વલ ટુ પણ બનાવી જ શકો છો, થોડુંક અલગ સમજાવી શકો એટલે લેસ ઓર ઇક્વલ ટુ બનાવી. તો જુઓ, સ્વવાચક સંબંધ. તો સ્વવાચક સંબંધમાં શું કહીશું? કે એક્સ બિલોંગ્સ ટુ આર હોય, that implies x is less or equal to x. આ હંમેશા કેવું છે? સત્ય છે. હંમેશા સત્ય છે, માટે આર સ્વવાચક સંબંધ છે. કોના માટે? તો કે સંમિત સંબંધ માટે. ઓકે, સંમિત સંબંધ માટે શું કરશું? કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, that implies x is less or equal to y. અહીંયા તો ઇક્વલ ટુ બધું એટલે એક્સ એક સત્ય થઈ ગયા, પણ એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ વાય, તો વાય ઇઝ નોટ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ. that implies y x does not belongs to r. માટે r એ સંમિત સંબંધ નથી. અને ત્રીજું પરમ્પરિત સંબંધ. પરમ્પરિત સંબંધમાં શું કરશું? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. that implies x is less or equal to y અને y is less or equal to z. x ની કિંમત y થી નાની, y ની કિંમત z થી નાની, તો x ની કિંમત z અથવા z થી નાની થાય. that implies x z belongs to r. માટે r એ પરમ્પરિત છે. ઈઝી બેટા. હા, જોઈ શકો છો, સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત છે. જેવું માંગ્યું છે એવું આપણે ગણી આપ્યું છે. પછી પાંચમો શું છે? પાંચમો દાખલો જોજો ધ્યાનથી. તો સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય. સંમિત અને પરંપરિત હોય તે બરાબર કુટુંબના છોકરાઓનો ગણ.
છોકરાઓની વાત ચાલે છે ભાઈ, છોકરીઓને ઇન્ક્લુડ નહીં કરવાની, બાકી આ નહીં સાચું પડે. જોતા રહેજો ભાઈ કે સંબંધ શું બનાવીએ છે કે આર ઇક્વલ્સ એક્સ વાય, કે જ્યાં એક્સ એ વાયનો ભાઈ છે. એક્સ એ વાયનો શું છે? ભાઈ છે, ભાઈ છે. ઓકે, તો સ્વવાચક સંબંધ તો શું લખીશું? એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર. તો એક્સ એ એક્સ નો ભાઈ છે, એટલે હું જ મારો ભાઈ હોતું હશે. લે ભાઈ એટલે તો બીજો વ્યક્તિ થયો ને, હું જ મારો ભાઈ ના હોઈ શકું. મતલબ આવું શક્ય નથી. માટે એક્સ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર એ સ્વવાચક સંબંધ નથી. ઓકે, પછી સંમિત સંબંધ. સ્વવાચક સંબંધ જેવો બીજો સંબંધ કયો? સંમિત. સંમિતમાં ધ્યાન રાખજો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, that implies એક્સ એ વાય નો ભાઈ છે. that implies, હવે સમજો, છોકરાઓનો જ ગણ છે. છોકરીઓ લીધી હોત તો વાય છોકરી હોઈ શકે છે, પણ એવું નથી લીધું. મતલબ કે વાય એ એક્સ નો ભાઈ છે. that implies y x belongs to r. માટે r સંમિત છે. ઓકે, અને હવે પરંપરિત સંબંધ માટે. પરંપરિત સંબંધ. ઓકે, પરંપરિત સંબંધ માટે શું છે? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર. that implies x એ y નો ભાઈ છે અને y એ z નો ભાઈ છે. x એ y નો ભાઈ, y એ z નો ભાઈ, તો અલ્ટિમેટલી x z નો શું થયો? ભાઈ થયો. તો that implies x એ z નો ભાઈ છે, એટલે કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. માટે આર એ પરંપરિત સંબંધ છે. ઓકે, આ આખું બોર્ડ તમારું સ્વવાચક, સંમિત અને પરંપરિતના કન્સેપ્ટને એકદમ સ્ટ્રોંગ કરી દે. કેમ? તો કે અલગ અલગ સિચ્યુએશન આપણે બનાવી, એ અલગ અલગ સિચ્યુએશનમાંથી તમને ખબર પડી કે ઓકે, અહીંયા આવું થયું એટલા માટે આ સ્વવાચક છે, આવું થયું એટલે સંમિત છે, આવું થયું એટલે પરંપરિત છે. ઓકે, તો જોઈ લો એક વખત, પછી આપણે આગળ જઈએ. જોઈ લો. ચાલો ચાલો ચાલો, 10મો પત્યો ને આપણે આગળ જઈશું. હવે પહેલા બધું ક્લિયર કરી દઈએ. ચાલો, આજે હવે આપણે ગણીશું દાખલા નંબર 11. શું છે? સમતલ પર આવેલા બિંદુઓનો ગણ એ છે. બરાબર? તો જુઓ,
દાખલા નંબર 11 સમતલમાં આવેલ બિંદુઓનો ગણ એટલે શું બેટા? એ. ઓકે, એ પર વ્યાખ્યાયિત સંબંધ છે, મતલબ કે એ સંબંધ સમતલ પર આવેલા બિંદુઓના ગણ પર હશે. ઓકે, તો જુઓ આગળ કે બે બિંદુ આપ્યા છે. સંબંધ R ઇક્વલ્સ P, Q, કેપિટલ થઈ ગયા ભાઈ, એટલે કે આ બે બિંદુ છે. ઓકે, શું આપ્યું છે? ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર જેટલું છે. તો ઉગમ બિંદુથી P નું અંતર એ ઉગમ બિંદુથી Q ના અંતર જેટલું છે. તો સંબંધને બીજી કેવી રીતે લખી શકાશે? PQ કે જ્યાં OP ઇક્વલ ટુ OQ, કે O એ ઉગમ બિંદુ છે. સર ખબર પડે કે O ને ઉગમ બિંદુ લેતા આટલું લાંબુ ગુજરાતી લખવું એના કરતાં એના મેથ્સના સ્વરૂપમાં બહુ ઇઝીલી લખી શકાય. OP એટલે કે O થી P નું અંતર, OQ એટલે O થી Q નું અંતર, બંને કેવા છે? સમાન છે. ઓકે, ચાલો આગળ જઈએ આપણે. તો આખી રકમ વાંચી લઈએ. પહેલા શું કીધું છે? હોય તો R એ સામ્ય સંબંધ છે તેમ સાબિત કરો. પહેલા આટલું કરી દઈએ, બરાબર? તો સામ્ય સંબંધ માટે શું કરવાનું? સૌથી પહેલું તો કે સ્વવાચક સંબંધ. 3 એ 3 હશે ત્યારે સામ્ય થઈ જશે, બરાબર? સ્વવાચક સંબંધ માટે શું કરશું? તો કે PQ ની જગ્યાએ શું કરવાનું? ફોર એવરી P બિલોંગ્સ ટુ A માટે PP, હસવાનું નહીં લ્યા, PP એવું નહીં, હા, PP belongs to R. That implies OP equal to OP. બરાબર? તો O થી P નું અંતર, O થી P નું અંતર, એટલે એક જ બિંદુથી અંતર છે તો અંતર સરખું જ હોય ને યાર. તો આ કેવું છે? તો કે આ સત્ય છે અને આ સત્ય છે, માટે R સ્વવાચક સંબંધ છે. હવે કોના માટે? સમિત સંબંધ માટે. તો મારે શું કહેવાનું કે PQ બિલોંગ્સ ટુ R, એનો મતલબ થાય OP ઇક્વલ ટુ OQ. PQ હોય તો QP હોવું જોઈએ. That implies OQ equals OP. વાત બરાબર છે ભાઈ? એટલે કે QP belongs to R. QP belongs to R નો શું મતલબ થયો? કે માટે R એ સમિત સંબંધ છે. ઓકે, આગળ જોઈએ આપણે. તો પરંપરિત સંબંધ માટે, પરંપરિત સંબંધ, તો એના માટે PQ belongs to R અને QR belongs to R કરવું પડે. પણ R આપણો સંબંધ હોવાથી આપણે એને QS કરી દઈએ છીએ. ઓકે, થોડુંક ઈઝી પડે ભાઈ. તો that implies OP equal to OQ અને OQ equal to OS. હવે OP equal to OQ અને OQ equal to OS, મતલબ OP equal to OS, મતલબ કે PS belongs to R થાય છે. માટે R એ પરંપરિત સંબંધ છે. ઓકે, તો માટે શું કહી શકાશે? બોલો. તો માટે R એ સામ્ય સંબંધ છે તેમ કહેવાય. ક્લિયર છે? ચાલો, આટલું ક્લિયર થયું સામ્ય સંબંધ, મતલબ અડધો સવાલ પૂરો થયો.
પછી સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર બનાવતા તમામ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે તેવું સાબિત કરો. બરાબર. એટલે આપણે કેવું ચોપડીની એક્ઝેક્ટ રકમ વાંચીએ તમને ખબર પડે. મતલબ શું કહેવા માંગે છે કે પી કોઈ એક બિંદુ લો સર, તમે ધારો કે x1 y1 લીધું, તો તમે શું કહો કે એ તમામ બિંદુઓ જે પી સાથે સંબંધ બનાવશે, મતલબ તમામ બિંદુઓ જે આ શરતનું પાલન કરશે એ બધા જ બિંદુઓ નો ગણ એ ઉગમ બિંદુ કેન્દ્ર વાળા પી માંથી પસાર થતું વર્તુળ હશે તેવું સાબિત કરો. બરાબર. તો ધીમે ધીમે આગળ જઈએ. તો જોતા રહેજો ભાઈ કે ધારો કે પી ઓફ x1 y1 લેતા. ઓકે. તો પી સાથે વ્યાપક બિંદુ Q of xy એ સંબંધ બનાવે છે. હા કે ના ભાઈ? આપણે એવા જ બિંદુઓ શોધવા જઈ રહ્યા છીએ જે પી સાથે સંબંધ બનાવે. મતલબ શું? તો કે માટે પી ક્યુ બિલોંગ્સ ટુ આર થયું. મતલબ શું? તો કે ઓપી ઇક્વલ્સ ઓક્યુ થયું. બરાબર. હવે આ બંને અંતર જ છે, તો માટે ઓપી ઇક્વલ્સ ઓક્યુ ઇક્વલ્સ કોઈક નિશ્ચિત સંખ્યા સ્મોલ આર કહી દઈએ. બરાબર. આ સ્મોલ આર આપણે શું લીધું છે? તો કે આ છે કોઈ અચળ, પણ આપણને ખબર છે વર્તુળ આવવાનો છે એટલા માટે આપણે આર ત્રિજ્યા તરીકે લીધું છે. આપણે અચળ જ રાખીએ અત્યારે. તો આનો મતલબ શું થયો? અંડર રૂટ ઓફ x1 - 0 હોલ સ્ક્વેર, અંતર સૂત્ર, અથવા તો અંડર રૂટ ના લખવું હોય તો વર્ગ કરતા ઓપી સ્ક્વેર બરાબર ઓક્યુ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો મતલબ શું? x1 - 0 હોલ સ્ક્વેર y1 - 0 હોલ સ્ક્વેર ઇક્વલ્સ x - 0 હોલ સ્ક્વેર y - 0 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. મતલબ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. અહીં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર એ ઓપી બરાબર આર ત્રિજ્યા વાળું ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ દર્શાવે છે. અને x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર એ પી ઓફ x1 y1 માંથી પસાર થાય છે તેમ દર્શાવે છે. ભાઈ ખબર પડે? આપણે જો ખાલી આટલું જ લઈએ તો આ કોનું સમીકરણ છે? વર્તુળનું, જેનું કેન્દ્ર શું હોય? ઉગમ બિંદુ. હવે આમાં જ XY ની જગ્યાએ x1 y1 લીધા તો પણ સમાધાન થયું, પણ આ x1 y1 તો કોના યામ છે? P of x1 y1, P of P ના. એટલે કે આ બિંદુ, આ વર્તુળ શેમાંથી પસાર થાય છે? બિંદુ P માંથી. આમ P સાથે સંબંધ બનાવતા બિંદુઓથી બનતો ગણ એ ઉગમ બિંદુ કેન્દ્ર વાળા અને પી માંથી પસાર થતું કેન્દ્ર વાળું પી માંથી પસાર થતું વર્તુળ છે. દાખલો ઈઝી જ છે, દાખલામાં કોઈ દમ નહીં, ખાલી આ સિચ્યુએશનને તમારે તમારી રીતે એક્સપ્લેન કરી આપવાની, સાબિત કરવાનું જ કીધું છે. મતલબ કે એવું ટેન્શન નથી લેવાનું હું શું લખીશ, એવી રીતે લખો કે એમણે જે કીધું છે તમારી સામે આવી જાય. બરાબર, ઈઝી છે ભાઈ. ચાલો હવે આટલી જગ્યામાં માસે દાખલો ભાઈ જોઈ લઈએ પહેલા.
12 નંબરનો દાખલો T1 ત્રિકોણ અને T2 ત્રિકોણ સમરૂપ છે. આવી જશે ભાઈ. ચલો જુઓ, પહેલાનો ગણ શું આપ્યો છે? સાબિત કરો કે બધા જ ત્રિકોણો પરનો ગણ A. દાખલા નંબર કયો છે? 12. A બરાબર બધા જ ત્રિકોણોનો ગણ. તો એના પરનો સંબંધ R આપણને આપ્યો છે. R ઇક્વલ્સ T1, T2, કે જ્યાં શું કીધું છે? ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ ત્રિકોણો છે. તો ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ ત્રિકોણ છે. ઓકે, તો હવે આને બીજી કેવી રીતે લખાય એ લખી લઈએ આપણે મેથમેટિકલ ફોર્મમાં, ગાણિતિક સ્વરૂપમાં. તો એ થાય T1 સમરૂપ T2. બરાબર, વચ્ચે ખાલી આઉટ કર્યો તો પણ ચાલે, આ પણ બરોબર જ છે. ઓકે, તો હવે શું કીધું છે કે સામ્ય સંબંધ છે એવું સાબિત કરો. પહેલા તો એવું સાબિત કરી દઈએ. સામ્ય સંબંધ માટે શરૂઆત ક્યાંથી કરવાની? સ્વવાચક સંબંધથી. ઓકે, તો T1, T1 જ લેવાનું ભાઈ, બિલોંગ્સ ટુ R. ધેટ ઇમ્પ્લાઇઝ T1 સમરૂપ છે T1. હવે ત્રિકોણ પોતાની સાથે હંમેશા સમરૂપ જ હોય બેટા, બરાબર. તો આ કેવું છે? સત્ય છે. માટે R એ સ્વવાચક સંબંધ છે. ઓકે, હવે કોના માટે? તો કે સમિત સંબંધ માટે. તો T1, T2 belongs to R. That implies T1 સમરૂપ છે T2. T1 T2 સમરૂપ હોય તો T2 T1 પણ સમરૂપ હોય. એટલે કે T2, T1 belongs to R થયું. બરાબર, T2, T1 belongs to R થયું. માટે R એ સમિત સંબંધ છે. પરંપરિત સંબંધ માટે. પરંપરિત સંબંધ બેટા એટલે શું? તો કે T1 T2 belongs to R અને T2 T3 belongs to R. That implies T1 સમરૂપ છે T2 અને T2 સમરૂપ છે T3. આનો અર્થ એ થાય કે T1 સમરૂપ છે T3. બરાબર, તો માટે T1 T3 belongs to R. માટે R પરંપરિત સંબંધ છે. માટે R સામ્ય સંબંધ છે. ચાલો, પહેલો ભાગ પૂરો કર્યો, જેવું દર્શાવે છે કે આ સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. બરાબર, હવે આગળ જઈએ. તો T1 ની બાજુઓ છે 3, 4, 5, T2 ની બાજુઓ છે 5, 12, 13, T3 ની બાજુ છે 6, 8, 10. તો T1, T2, T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? સર, સંબંધ શું દર્શાવે છે? કે સમરૂપ ત્રિકોણો છે. તમને યાદ હશે, સમરૂપ ત્રિકોણો માટે બાજુઓનો ગુણોત્તર સમાન હોય. બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો પહેલા લખી દઈએ. જો ત્રિકોણો સમરૂપ હોય તો તેમની બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો હવે આપણને કીધું છે T1 ની બાજુઓ કઈ છે? તો કે 3, 4, 5. T2 ની બાજુઓ કઈ છે? તો એ છે 5, 12 અને 13. T3 ની બાજુઓ કઈ છે? તો એ છે 6, 8 અને 10.
તો તમે જોઈને જ કહી શકો સર આનો ગુણોત્તર સમાન 3/5 બરાબર 4/12 ના થાય. અહીંયા પણ જુઓ 5/6 બરાબર 12/8 ના થાય. એટલે T1 T2 કે T2 T3 સમરૂપ નથી. પણ T1 T3 વિચારો તો ધ્યાન રાખજો, T1 અને T3 ની બાજુઓનો ગુણોત્તર બરાબર શું ભાઈ 3/4. તમે 4/8 કરો કે 5/10 કરો, બધું 1/2 થશે. માટે T1 અને T3 સમરૂપ છે, અને જો સમરૂપ હોય તો માટે T1 અને T3 વચ્ચે અથવા તો એ સંબંધમાં છે એવું કહી શકાય. ક્લિયર? હા, એવું જ કીધું છે ને, દ્વારા સંબંધિત છે એટલે કે સંબંધમાં છે એવું સાબિત કરવાનું હતું. ઓકે, આપણે કયો દાખલો પૂરો કર્યો? 12, 13, 14, 15, 16 4 દાખલા બાકી છે. જોઈ લો બેટા પહેલા આટલું. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હજુ એક લેક્ચર લઈશું જેની અંદર આપણે સંબંધ કન્સેપ્ટને પૂરો કરશું. બરાબર, આજના લેક્ચરમાં આટલું. બહુ જ ધ્યાનથી જોજો, ફરીથી એક વખત વિડીયો જોઈ શકો છો. મસ્ત ભણો. બરાબર, થોડુંક થિયોરેટિકલ ટોપિક છે પણ ઇન્ટરેસ્ટ લેશો તો 100% મજા આવશે. હા, તો મળીએ ત્યાં સુધી. બાય બાય, ટેક કેર, મજા કરો, જલસા કરો. ગુડ બાય, ટાટા.